તો ત્રણ ભાઈ એક વિઝન અને એક મિશન સાથે આખા ઇન્ડિયામાં આવો સ્ટોર કોઈ બનાવ્યો નથી. દિલ્હીથી લોકો જોવા આવતા હતા. ધીરજ સન્સ નામ એ કઈ રીતે બિલ્ડ થયો યા કઈ રીતે આપણે એને બ્રાન્ડ બનાવી? બિઝનેસ કરવા માટે રિટેલની અંદર સૌથી મહત્વનો પાર્ટ લોકો એવું વિચારતા હોય કે નીચે દુકાન અને ઉપર મકાન. લેસ પ્રોફિટ મોર બિઝનેસ. કસ્ટમર સાથે રિલેશન બહુ સરસ રાખતો હતો હું. દરેક સ્ટોરમાં 1 કલાક પણ વિઝિટ કરવી જોઈએ. મેઇન વસ્તુ શું છે? ક્વોલિટી, પ્રાઇસ રિઝનેબલ અને રિલેશન. 3 વસ્તુ બહુ અગત્યની વસ્તુ છે. અત્યારે હવે બહુ તકલીફવાળું કામ થઈ ગયું છે. તો આટલા વર્ષોથી આપણો પરિવાર એક સાથે છે, આપણો બિઝનેસ એક સાથે છે અને બંને વસ્તુને આપણે સાથે ગ્રોથ કરી, એ સિક્રેટ પાછળનું શું રહસ્ય છે? 100 રૂપિયા કમાવાની હોય અને 150 રૂપિયા ખર્ચો કરે. જય શ્રી કૃષ્ણ બધા લોકોને. મારું નામ છે ધ લેજન્ડ કિરણ મોરે અને ગુરુકુલના આ પ્લેટફોર્મ ઉપરથી, ગુરુકુલ બિઝનેસ સ્કૂલના આ પ્લેટફોર્મ ઉપરથી આજે આપણે એક નવી જર્ની જાણવા માટે આપણે બધા જ લોકો અહીંયા ભેગા થયા છે. તો જે જર્ની વિશે આજે હું તમને વાત કરું તો 3 ભાઈ એક વિઝન અને એક મિશન સાથે એક નવી મિસાલ કાયમ કરી સુરતની અંદર આજે જે આપણે બધા જ લોકો જાણીએ છીએ ધીરજ સન્સના નામથી. તો એવી સંસ્થા કે જેની શરૂઆત ખૂબ જ નાનાથી થયેલી હતી અને આજે સુરતના માર્કેટની અંદર જબરજસ્ત નામ એમને પોતાનું ડેવલપ કરેલું છે અને એના જ આજે ઓનર જેમને આની શરૂઆત કરેલી હતી, ન્યૂ રાખેલી હતી, એવી પર્સનાલિટી સાથે આજે આપણે મળવાના છે. તો આવો આજે આપણે કંઈક ચર્ચા કરીએ, ડિસ્કશન કરીએ, જેમાંથી ઘણું બધી વસ્તુનું લર્નિંગ આજે તમને અહીંયા મળવાનું છે. તો આપણે આજે મુલાકાત કરીએ ધીરજ સન્સના ડાયરેક્ટર રજનીભાઈ. કેમ છો સર? સો આપણે જર્નીની શરૂઆત કરીએ અને બેઝિકથી આપણે થોડીક ચર્ચા કરીએ કે જેનાથી બધા લોકો આઈડિયા આવે. ધીરજ સન્સનું નામ તો બધા લોકોએ સાંભળેલું જ છે, પણ હું ઈચ્છા રાખું છું કે આપણા વ્યુઅર્સ જે છે એને એ જર્નીની પાછળની થોડીક વાતો જે છે એ થોડીક બ્રીફ મળે. તો આપણી જર્ની જ આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ કે કેવી રીતે આની આપણે શરૂઆત કરી. 1963માં હું બિઝનેસમાં એન્ટ્રી મારી થઈ. ઓકે. તે જમાનામાં એકદમ અસલ કરિયાણાની દુકાન હોય તેવી, કરિયાણાની ગામડામાં દુકાન હોય તેવી નાની દુકાન હતી. બરાબર. 5-6 મહિના પછી મને એમ લાગ્યું કે ભાઈ આ તો આના કરતાં કંઈ થોડું સારું કરીએ તો ગ્રાહકોને પણ સંબંધ મળે અને આપનો બિઝનેસ પણ વધે. બરાબર છે. એટલે બિઝનેસમાં શોપમાં થોડું રિનોવેશન કર્યું. તે વખતે મારા બંને ભાઈઓ બિપિનભાઈ અને પ્રફુલભાઈ તો ભણતા હતા. બરાબર. બિપિનભાઈ બીએસસી થયા હતા, પ્રફુલભાઈ બનતા હતા, એ પણ બનતા હતા. બરાબર. પણ હું એકલો જ હતો અને ફાધર 2 જણ હતા. અને તે વખતના જમાનામાં શું છે કે બહુ નાની કરિયાણાની દુકાન આવી હતી નહીં, પણ છતાં અમે લોકો ધીરે ધીરે નવું કંઈ ને કંઈ લાવવાની ટ્રાય કરી. અંદર દુકાનની અંદર દરેક વસ્તુ રાખવાની વિચાર કર્યો. બરાબર. અને એ રીતે બધું નવું લાવ્યા. પછી થોડા વખત પછી એનું આખું પેકિંગ સિસ્ટમ લાવ્યા, એટલે ગ્રાહકોને પણ જલ્દી મળી જાય, ટાઈમ નહીં બગડે અને અમને પણ સવલત થાય એટલે બિઝનેસ વધે, બંધો થાય સાથે સાથે. મેઇન એ તો કે ભાઈ બિઝનેસ વધે. બરાબર. એટલે ગ્રાહકો ખુશ થવા જોઈએ. મેઇન વસ્તુ શું? ગ્રાહક ખુશ થવા જોઈએ. ગ્રાહક ખુશ થાય તો આપણો બિઝનેસ દોડવાનો જ છે. સાચી વાત છે. તો ઘણા વર્ષો પહેલા જ્યારે આપણે શરૂઆત કરેલી હતી તો એ ટાઈમની સ્ટોરી કેવી રીતે હતી કે કયા જગ્યામાં, કયા એરિયાની અંદર તમે આ દુકાનની શરૂઆત કરેલી હતી? અઠવાલાઈસમાં જ નિશુન હોસ્પિટલની સામે કરિયાણાની દુકાન હતી અમારી નાની. બાજુમાં અમારા અંકલની ગ્રીન શોપ હતી અને અમારી કરિયાણાની દુકાન અમને સંભાળતા હતા. તો તે જમાનામાં શું છે કે શોપિંગ પરચેસ કરવા માટે પણ અમારે જવું પડતું માર્કેટમાં. બરાબર. એવું નહીં હતું પહેલાં જે અત્યારે જે રીતે સેલ્સમેન લોકો આવીને ઓર્ડર લેવા આવતા હતા તેવું નહીં હતું. એટલે હું ટાંગો ચલાવીને ટાંગો લઈને માર્કેટમાં પરચેસ કરવા જતો હતો અને ત્યાંથી માર્કેટમાંથી લાવીને આવતા હતા. અને ઘણું મહેનત કરવી પડી, એટલી બધી મહેનત કરવી પડી. સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કામ કરતા હતા. બરાબર. બપોરે જમવાનું કોઈ ઠેકાણું નહીં હતું. પણ તે વાર આમ કંટાળો નહીં આવતો હતો. તે વાર આમ થતું કે કંઈક કરવું છે એમ સમજીને જ આગળ વધાર્યા. તો 3 ભાઈ કેવી રીતે પ્લસ એડ થયા આપણા બિઝનેસની અંદર? હા, પછી ધીરે ધીરે અમે લોકો કરિયાણા દુકાનમાંથી અમે બીજું અઠવા જનરલ સ્ટોર કરીને મૈસૂર કફેની બાજુમાં
એક નાની દુકાન હતી તે અમે લોકો રાખી. અચ્છા, ત્યાં આગળ અમે લોકો પ્રોવિઝન સ્ટોર આખો ચાલુ કર્યો. બરાબર. એ પ્રોવિઝન સ્ટોર ચાલુ કર્યો 71માં. ઓકે. અને તે પછી અમે 84માં ના 71માં જ્યારે અમે ચાલુ કર્યો અઠવા જનરલ સ્ટોર, તો લોકો એમ કહેતા હતા કે ભાઈ તમે દુકાન મોટી બનાવવાની. અમને પણ ઈચ્છા હતી મોટી બનાવવાની, પણ લોકોનો પણ સાથે સપોર્ટ હતો કે તમે રજનીભાઈ દુકાન મોટી બનાવવાની, આ બહુ તકલીફ પડશે. એટલે 1984માં અમારી બાજુમાં એક પ્રોપર્ટી હતી, ત્યાં થોડો બારૂદો હતા, બધાને સમજાવીને ખાલી કરાવ્યા. બરાબર. અને ત્યાં 1984માં એક પહેલો સ્ટોર ખોલ્યો, બરાબર. 2 માળનો. અચ્છા. ગ્રાઉન્ડ પ્લસ 2 માળનો સ્ટોર ખોલ્યો. તે જમાનામાં ધીરજ સન્સમાં જે નામથી અમે ધંધો કરતા, તેમાં કોઈ બીજો કોઈ પાર્ટનર નહીં. અમે ફાધર અને અમે 3 ભાઈઓ. અને હા, એ ચાલુ કર્યું અમે. એ થયું પછી 1984માં પણ હવે અમને થયું લગભગ 95-99માં પણ અમને એમ લાગ્યું કે હજુ પણ નાનો પડે છે સ્ટોર. બરાબર. એટલે બાજુમાં પછી બી એક જગ્યા હતી, ત્યાં અમે લોકો પરચેસ કરી. અચ્છા, અને ત્યાં આગળ મેગા સ્ટોર નામનો મોટો ધીરજસન મેગા સ્ટોર બનાવ્યો ત્યાં આગળ અમે લોકોએ. બરાબર. અને એ મેગા સ્ટોર બનાવ્યો, હું અભિમાન નથી કરતો, આખા ઇન્ડિયામાં આવો સ્ટોર કોઈ બનાવ્યો નથી. દિલ્હીથી લોકો જોવા આવતા હતા. અને અમે ઓનલાઈન 1,35,000માં કોમ્પ્યુટર લીધેલું ને ઓનલાઈન કોમ્પ્યુટરથી સિસ્ટમથી ચાલુ કરાવ્યું હતું. ગ્રેટ. એટલે ભાઈ એ કોમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કર્યું. અને બોમ્બેમાં સહકારી મંડળી હતી, અમદાવાદમાં પારેખ હતા, એવા સુપર માર્કેટ હતા. પણ એ લોકો શું છે, શોપ અંદર આપતા હતા, બીજા લોકોને અંદર શોપ આપતા હતા, પોતાનું કોઈ હતું નહીં. બરાબર. ત્યારે ધીરજસન ફેમિલીનું પોતાની ફેમિલી, પોતાના 3 ભાઈઓ અને ફાધર, એમ કે 4 ભાઈ મળીને જ કોઈ હતા. નો એની પાર્ટનર કે કોઈ પણ નહીં. બરાબર. કોઈ બેંક લોન નહીં, કંઈ પણ નહીં. ભગવાન દયાથી બધું સરસ, એકદમ ફાઇન. હા, સ્ટાર્ટિંગમાં બહુ તકલીફ પડી, કારણ કે ઘણા લોકો એમ સમજતા કે આટલી બધી મોટી મકાન છે, મોંઘું હશે, આવું હશે. પણ લોકોને વિશ્વાસ બેસી ગયો. 2-4 વખત આવી ગયા પછી વિશ્વાસ બેસી ગયો. ઘણી વખત આમ લોકો આમ જોતા હતા ને, ગાડી અથડાતી હતી રોડ પર જતા હતા કે ભાઈ નવો સ્ટોર આટલો ફાઇન ક્યાંથી ખોલી ગયો છે એકદમ સુરતનો નીકળી. એ વખતે કોઈ એવા સ્ટોર, મોટા બિલ્ડિંગ પણ નહીં હતા ને સ્ટોર પણ નહીં હતા. અમારું જોઈને G3 વાળાને મનમાં થયું કે આ લોકો આટલો ફાઇન બનાવે છે, મારે બહુ બનાવવો જોઈએ. બરાબર. આજે પણ G3 વાળા ભાઈ મને મળે છે કે રેજીભાઈ, આજે અમે જે છે ને તમારા લીધે છે, કે તમે જે મોટી હિંમત કરી બનાવી સુરતમાં, એટલે અમને થયું કે અમે બહુ બનાવીએ. બરાબર. તો આપણા વ્યુઅર્સને થોડું એ પણ જાણવાની જરૂર છે અને ઈચ્છા છે એ લોકો કે ધીરજ સન્સ નામ એ કઈ રીતે બિલ્ડ થયું, યા કઈ રીતે આપણે એને બ્રાન્ડ બનાવી? એ ભગવાન ત્યારે કુદરતી યાદ આવ્યું કે ફાધરનું નામ ધીરજલાલ છે. ઓકે. તો ધીરજલાલના નામથી મેં કોઈ ધીરજ સન્સ આમ બેસી જાય છે, બરાબર. લોકોને એકદમ યાદ પણ આવી જાય, ઇઝી એકદમ થઈ જાય, યાદગીરી થઈ જાય એવું છે નામ. ધીરજ સન્સ શોર્ટમાં નામ આપીએ કોઈને પણ તો થઈ જાય. બરાબર. 3 ભાઈઓએ સાથે મળીને જ્યારે જર્ની સ્ટાર્ટ કરી, તો બધા લોકોનો શું રોલ હતો, કેવી રીતે બધા લોકો વર્ક કરતા ત્યારે? મારું શું કામ હતું કે મને છે ને બહુ શોખ, કંઈ ને કંઈ નવું કરવું જ જોઈએ, કંઈ પણ નવું કરવું જોઈએ. એટલે તે વખતે બરોડામાં એક વરુણ સ્ટોર ખોલ્યો હતો, સુપર સ્ટોર. જે મને ખબર પડી, આજે ખબર પડી, બીજે સ્ટોર બરોડા ગયો અને ત્યાં જોઈ આવ્યો કે ભાઈ આ કેવો સ્ટોર છે. એના પરથી થોડી આઈડિયા લીધી. બરાબર. અને પછી મેં કહું આપણે પણ બનાવીએ, ગમે તે ઘણી હિંમત કરી બનાવીએ. હવે આ બધા કામની પાછળ છે મારા ફાધર, મકાન બનાવીએ બધું કરીએ તો ફાધર ગભરાય કે ભાઈ આ તમે આપણું શું કરો છો, આવું આ જમાનામાં આવું કંઈ ચાલે નહીં આપણે કંઈ. બરાબર. તો મારા ફુવાજી, જે ટાટા ટેક્સટાઇલ ભગવાનદાસ એન્ડ કંપની છે લાલગેટ પર, તે મારા ફુવાજી હતા. એટલે હું એમને બધી વાત કરું કે ફુવાજી મારે આવું કરવું છે. બરાબર. ફુવાજી બધી મારી પાસે સમજ પડે, મારી પાસે બધું બજેટ માંગ્યું, બેલેન્સ માંગ્યું કે ભાઈ કેવી રીતે કરશે, શું કરશે. પછી એમને કીધું કંઈ ગભરાવા નહીં, તું કર. બરાબર છે. એક વાર નુકસાન જાય તો હું આપીશ તને પૈસા, એમ કરીને મને હિંમત આપી. કોઈ માણસ હિંમત આપે ને તો વધારે આપણે મન થાય. 100%. બીજું શું છે કે જે કંઈ પણ નવું કંઈ કરવું હોય ને, મારે કંઈ પણ કરવું હોય ને, તો હું મારા મનમાં નક્કી કરું. પછી સાંજે અમે લોકો, રાત્રે અમે 3 ભાઈઓ ભેગા થઈએ, ત્યારે અમે એમને કહીએ કે ભાઈ આજે મારો વિચાર આવું કરવું છે. બરાબર.
તો એ લોકો તરફથી મને બહુ સપોર્ટ મળતો હતો કે ભાઈ નહીં કઈ આપણે કરીએ, કરવું જ છે ને, ચલો આપણે કરીએ કે વાંધો નહીં અહીં કે આપણે એમ કરીને ભાઈઓનો વિશ્વાસ અને સપોર્ટ બહુ મને હતો. મને આજની તારીખમાં પણ મને ભાઈઓનો એટલો સપોર્ટ છે. બરાબર છે. આજે પણ અમે 3 ભાઈઓ ભેગા થઈને મળી જઈએ, તાંગરી ફોટો પણ છે. ચોક્કસ. તો તમારો રોલ એક રીતે આપણે જોવા જઈએ તો R&D અને નવી નવી વસ્તુઓ બિઝનેસમાં લાવવા માટેનો હતો. તો એવી જ રીતે બીજા જે ભાઈઓ હતા એ પોતે કયો રોલ ભજવતા હતા? એ લોકો શું છે, શોપની અંદર જે પણ મેનેજમેન્ટ, શોપમાં મેનેજમેન્ટ તો કરવું જ પડે ને. 100%. માલ ગોઠવવો પડે, પરચેસ કરવો પડે, આ બધું કરવું પડે. એ બંને ભાઈઓ એ સંભળતા હતા. બીબીભાઈ આખું શોપનું સંભળતા હતા, ફૂલભાઈ પરચેસનું પણ સંભળતા હતા. એમ કરીને અમે બધાને એકબીજાને કામ સોંપી દેતા કે ભાઈ આ કામ તમને ફાવશે ને, તમે કરશો ને. બરાબર. તો એમ કરીને એકબીજાને મળી સમજીને કામ કરતા હતા. કોઈને તમે કોઈને પણ ગુસ્સો કર્યો નથી કે તમે ઝઘડો થયો નથી અમારે બંને. અમે લોકો મતલબ નક્કી કરીએ કે આવું કરવું છે, મારો આ વિચાર છે, તરત એ લોકો હા કરીએ ચાલો. બરાબર છે. આ જેટલા પણ લોકો આજે આપણે જોઈ રહેલા છે તો એમાંથી ઘણા બધા લોકોના બિઝનેસ એવા છે કે જે શરૂઆત જ્યારે કરતા હોય તો એક થોટ સાથે કરતા હોય છે, જે લોકોનો કશે ને કશે એક ભ્રમ હોય છે. અને કદાચ તમે પણ સાંભળ્યું હશે કે બિઝનેસ કરવા માટે રિટેલની અંદર સૌથી મહત્વનો પાર્ટ લોકો એવું વિચારતા હોય કે નીચે દુકાન અને ઉપર મકાન. અને આ કોન્સેપ્ટ ઉપર ઘણા બધા લોકો ચાલતા હોય, જેના કારણે બિઝનેસમાં જે એક્સપાન્શન મળવું જોઈએ એ પછી એ લોકોની એક લિમિટ આવી જાય છે કે જ્યાંથી એ વધારે ગ્રોથ નથી કરતા. તો ત્યાં આપણો વિચાર કેવી રીતે રહ્યો કે એકને આપણે મલ્ટિપલમાં લઈ જઈએ? નહીં, આમાં શું છે કે મેં તમને કહ્યું ને કે 1984માં જે સ્ટોર ખોલ્યો તે પછી બીજો મોટો સ્ટોર 2000માં ખોલ્યો મેં. અચ્છા. સુપર મેગા સ્ટોર. મેગા સ્ટોર. તો તે વખતે અમને આમ થયું કે અહીંયા ગ્રાહકોને હજુ પણ તકલીફ પડે છે, ગ્રાહકોને પછી હજુ વધારે સારી વસ્તુ આપી શકીએ, વધુ વેરાયટીઝ આપી શકીએ. તો એના માટે પણ 2000માં નવો સ્ટોર ખોલ્યો મેં. ગ્રાહકોને જો ફાયદો તો મને પણ થવાનો જ છે 100%. પણ આજે શું છે, સુરતમાં એવો કોઈ સ્ટોર નહીં મળે કે એક જ ટકાની દરેક વસ્તુ મળી જાય. સાચી વાત છે. અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ જગ્યાએ જવું પડતું. અને એના માટે અમે લોકો એવું નક્કી કરેલું કે પહેલી વાત તો છે બેસ્ટ ક્વોલિટી રાખવાની. ઓકે. ક્વોલિટી સારી રાખવાની, એકદમ રિઝનેબલ ભાવ રાખવાના, લેસ પ્રોફિટ મોર બિઝનેસ. બરાબર. એ અમારા લોકોનો પહેલેથી એક ફિલોસોફી હતી. અને એને લીધે જે ગ્રાહકોને પહેલાં એવું વહેમ હતો ને કે ભાઈ આ મોટી દુકાનમાં છે ભાવ વધારે હશે, આ હશે, એ તો એ લોકો મગજમાંથી નીકળી ગયું. આજે એક વ્યક્તિ, એક ફેમિલી અમારે ત્યાં વિઝિટ કરે તો એને આજુબાજુવાળા બધાને કહે છે કે ભાઈ આ સ્ટોરમાં સારું છે મારું છે. અમારે ત્યાંથી સુરતથી કોઈ ટ્રાન્સપોર્ટ થઈને બરોડા ગયું હોય, અમદાવાદ ગયું હોય કે વલસાડ ગયું કે નવસારી ગયું હોય તો ત્યાંથી અમને ફોન કરે કે રજનીભાઈ મારો ડ્રાઈવર અમને આવશે તમારા આટલી વસ્તુ એમને આપી દે, તૈયાર રાખજો. બરાબર. એટલે વિશ્વાસ એટલો બધો હતો કે જ્યારે એ લોકો બહારગામ જતા હતા, બરોડા જતા હતા, નવસારી જતા હતા, ત્યારે પણ ત્યાંથી પણ એ લોકો અમને અમારી દુકાનથી માલ મંગાવતા હતા. મેઇન શું છે, ક્વોલિટી અને રિલેશન, કસ્ટમર સાથે રિલેશન બહુ સરસ રાખતો હતો હું. બરાબર. એટલા બધા સરસ કે નહીં પૂછે. કોઈ પણ નાનો છોકરો આવે તો હું એક ચોકલેટ આપું એને હાથમાં પહેલાં. ઘણી વખત એ લોકોનો ફેમિલી વિચાર કરે કે હવે આજે છે ને ધીરેસનમાં જવું નથી, બહારથી બીજેથી જઈશું. ખબર નહીં કે એ લોકો કહે છે કે ખબર નહીં હવે ધીરેસન પાસે આવીને મારી ગાડી ઊભી થઈ જાય છે. એટલું બધું તમારા માટે કે અમને એ લાગણી છે અને એ વિશ્વાસ અમે કરતા હતા. અમે લોકો બહુ બીજી બધી એક્ટિવિટી પણ બહુ કરતા હતા. દાખલા કે છોકરાઓની બર્થડેની અમે ડેટા તૈયાર કર્યો હતો, પછી બર્થડેમાં વિશ કરતા હતા, બર્થડેમાં આવે તો 10% ડિસ્કાઉન્ટ આપતા હતા. આવું આવું નવી નવી વ્યક્તિ. બીજું શું છે કે સુરતમાં કોઈ પણ ગુજરી ગયું હોય, પેપરમાં એડ આવે, તો પેપરમાં એડ આવે તો અમે લોકો શું કરીએ, બીજા લોકો છપાઈને મૂકે, આશ્વાસન લખીને મોકલીએ ને કોઈને. તો મેં મારા માણસને એવું નક્કી કરેલું કે પોસ્ટકાર્ડ લખવાનો, 2 શબ્દ લખવાનો, ધીરેસન તરફથી, અમારા તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ છે. બરાબર છે. તો એમાં પણ હું અમારું માર્કેટિંગ થયું. આ એક મારું માર્કેટિંગ છે. એ વખત 10 પૈસાનું પોસ્ટકાર્ડ એટલું બધું મોટું કામ કરી જાય કે જ્યારે પોસ્ટકાર્ડ ત્યાં જાય એ લોકો પાસે, તે વખત ઘરમાં 20-25 માણસને બેઠા જ હોય તો તેને એકદમ પોસ્ટકાર્ડ કીધો ધીરેશ મારી પોસ્ટકાર્ડ એવો છે આપણા માટે. એટલે આ રિલેશન મેં બહુ બનાવતા હતા, બિલ્ડ કરેલા.
દાખલા હસબન્ડ અને મિસિસ આવતા હોય કોઈ વખત મિસિસ નહીં આવતા હોય તો સાહેબને પૂછ્યું, સાહેબ ભાભી મજામાં છે ને, તબિયત સારી છે ને, એમને કેમ દેખાતા ને આજે? એટલે અમે ફેમિલી એકદમ રિલેશન રાખતા હતા અમે લોકો. મેન શું છે, હું ફ્લોર પર ઊભો રહેતો હતો અને ફ્લોર પર ગ્રાહકોને, ને હવે આજકાલ તો શું છે કે હવે એક સ્ટોર વધારે મલ્ટી સ્ટોર હોય તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ છે. બરાબર. પણ તે વખતે જમાનામાં એ રીતે મેં એની આખી શરૂઆત કરી હતી, મારું કહું. સરસ. બાકી હવે આજે તો ઇમ્પોસિબલ છે, છતાં પણ હું તો કહું છું દરેક સ્ટોરમાં 1 કલાક પણ વિઝિટ કરવી જોઈએ. બરાબર છે. અને કસ્ટમર સાથે કેમ છે, શું છે, બિઝનેસની વાત નહીં કરવાની, ખાલી કેમ છે, શું છે, ખાલી રિલેશન સારા રાખવાના. આમાં તો મારા દીકરાના ફંક્શન હતું તે વખતે અમે મારા ગ્રાહકોને બધાને જમવા બોલાયા હતા. સરસ. મેરેજમાં. બરાબર. એટલે આમ લોકોને આમ થયું કે ભાઈ પૂછે ક્યાં જવું છે, કે આજે જેસલમેર મેરેજમાં જવું છે. બરાબર. એકદમ લોકોને આમ આનંદ હતો. સો નાની દુકાન હોય ત્યારે તો બધી વસ્તુ આપણા અંડરમાં રહેતી હોય ને આપણે એને મેનેજ કરી લેતા હોય, પણ જ્યારે એ જ દુકાન મોટી થઈ જતી હોય, ફ્લોર વાઇઝ થઈ જતી હોય અને એને ટીમને મેનેજ કરવાનું સ્ટાર્ટ થતું હોય, તો મારો આ પ્રશ્ન તમને છે કે તમારી સાથે કામ કરવાવાળા લોકોને તમે કેવી રીતે જોડી રાખ્યા, કેવી રીતે મેનેજ કર્યા? પહેલાં શું છે, અમારા પાસે કેશ રજિસ્ટર હતું, પણ કેશ રજિસ્ટરમાં મંથલી લિમિટેડ ડેસ હતું અને એમાં સ્ટોક મેન્ટેન થતો હતો, બધું થતું હતું, પણ એવું નહીં થતું. પછી અમે લોકો આઈ થિંક 93માં મેં કીધું ને 1,32,000 પહેલું કોમ્પ્યુટર લાવ્યા અમે લોકો. અમે જોઈએ ને બધું ના, એટલે તે બધું હું બહાર ફોરેન ગયો હતો, સિંગાપોર. તો ત્યાં જોયું કે ભાઈ આ બધું કોમ્પ્યુટરથી ચાલે છે અને બધું. પછી એ લોકોને ત્યાં મેં પૂછ્યું પણ એ લોકોને કે ભાઈ આ તમારું કેવી સિસ્ટમ છે? તો એ લોકોએ કહ્યું કે ભાઈ આમાં કોમ્પ્યુટરમાં બધું સ્ટોક રહી, મેન્ટેન રહી, કંઈ ખલાસ થઈ જાય ખબર પડી જાય, બધું એકાઉન્ટિંગ બધું રહી. બરાબર. એટલે અહીંયા આવીને મારે કોમ્પ્યુટરવાળા એક ભાઈને મળ્યું કે ભાઈ મારે આવું કરવું છે, શું કરીએ? તો અમને સોફ્ટવેરવાળા માણસ મળી ગયા, એન્જિનિયર મળી ગયા, કોમ્પ્યુટર પણ મળી ગયું. 1,32,000 કોમ્પ્યુટર, 32,000 UPS, બધું લાવ્યા. હિંમત કરીને કહી મેં કંઈ વાંધો નહીં. હવે તેના તે વખતે અમારી પાસે એસી નહીં હતું, તે પછી એને મને સ્પેશિયલ એસી મુકાવ્યા દુકાનમાં અને કોમ્પ્યુટરથી શરૂઆત કરી. એટલે કોમ્પ્યુટરની શરૂઆત કરવાથી શું થયું કે આખું સ્ટોરનું કેટલું સેલ થયું છે, કયું ડિપાર્ટમેન્ટનું કેટલું સેલ થયું છે, શું થયું છે, એ બધું અમને રિપોર્ટ મળી શકતો હતો. એટલે જે પહેલાં જે તકલીફ હતી તે હવે તે તકલીફ બિલકુલ નીકળી ગઈ. એમાં એ મારો દીકરો સંજય કરીને હતો, તે બધું આખું કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ સંભાળતો હતો. બરાબર. તે પછી અમારા બિઝનેસમાં અમે 3 ભાઈઓ પ્લસ મારો દીકરો સંજય દાખલ થયો. ત્યાર પછી અમારા બિપિનભાઈનો દીકરો ચિરાગ આવ્યો. બરાબર. પ્રફુલભાઈનો દીકરો અંકુર આવ્યો. બરાબર. એ લોકો બધા અંદર ઇન્વોલ્વ થયા હતા જ્યારે મોટો સ્ટોર બનાવ્યો ને ત્યારે. બરાબર છે. તો જ્યારે નાનામાંથી આપણે મોટા સ્ટોરની અંદર ગયા અને એની અંદર જ્યારે આપણે સિસ્ટમને મેનેજમેન્ટ સેટ કરવાનું પ્લાનિંગ કર્યું, તો એ ટાઈમની અંદર આપણને કઈ કઈ ચેલેન્જીસ ફેસ થતી હતી? અમે લોકો કહેતા હતા ગ્રાહક જાતિ રોગીને કે તમે અહીંયાથી અમારે લઈ જાઓ ને અમારા કરતાં સસ્તું બધે પાછું આપી જાઓ. એટલી અમને વિશ્વાસ હતો. અમે એટલું પરચેસિંગમાં પણ અમે એટલું ધ્યાન આપતા હતા કે જ્યારે માલ કંઈ પણ પરચેસ કરવો હોય તો માર્કેટમાં તપાસ કરીએ, ક્વોલિટી જોઈએ, પ્રાઇસ જોઈએ, તો અમે ગ્રાહકોમાં એટલું સારી વસ્તુ અને વ્યાજબી ભાવ આપી શકીએ. બરાબર. એટલે એ જે પ્રોબ્લેમ, કોમ્પિટિશનનો પ્રોબ્લેમ મને નહીં હતો. અને આજના સમયની અંદર જેટલી પણ જોઈન્ટ કંપનીઓ માર્કેટમાં આવી રહેલી છે અને જેટલા પણ વિશાળ આજે આપણે માર્ટ જોઈ રહેલા છે, મોલ જોઈ રહેલા છે, તો એની સામે આપણે આપણી કંપનીને કેવી રીતે આપણે સ્ટેબલ કરી રાખી અને કેવી રીતે એનો ગ્રોથ હજી પણ કન્ટિન્યુ આપણો થઈ રહેલો છે? મેઇન વસ્તુ શું છે? ક્વોલિટી, ઓકે, પ્રાઇસ રિઝનેબલ અને રિલેશન. બરાબર. 3 વસ્તુ બહુ અગત્યની વસ્તુ છે. હવે ડીમાર્ટમાં જાઓ કે બીજા કોઈ પણ સ્ટોરમાં તમે જાઓ તો કોઈને પૂછતું હોય, કોઈ જાણતું નથી. કોઈ સેલ્સમેન મને ખબર પણ નથી હોતી કે ભાઈ કઈ વસ્તુ શું છે, શું ભાવ છે. એટલે કોઈ આમ એવું નહીં, ત્યાં તો ઠીક છે, પેલું મેળો હોય મેળામાં જાય ને લઈને આવે એવું હતું. એટલે અમે પણ ત્યાં વિઝિટ કરતા હતા, જતા હતા સ્ટોરોમાં જઈને કે એમાંથી પણ કંઈ સારું મળે. એ તો કંઈ નહીં, હું તો બારડોલી કે નવસારી જાઉં ને, નવસારીમાં કરિયાણાની નાની દુકાન હોય ને ત્યાંથી પણ હું કહી જાઉં કે એમાંથી એ લોકોમાંથી પણ કંઈ ને કંઈક વસ્તુ સારું મળે. બરાબર. અને એ જોઈને, એ સારું જોઈને ઇમ્પ્રૂવ કરતો હતો. આજે કોઈ પણ બિઝનેસની અંદર સૌથી મહત્વની વસ્તુ હોય નવું રિસ્ક લેવું અને નવા ડિસિઝન લેવા.
તો કેવા નિર્ણય આપણે લીધા જેના કારણે આપણે આટલા સમયની અંદર આટલો સારો ગ્રોથ કર્યો, જે કહેવાય ને કે ધીરજ સન્સ માટે એક યુટર્ન હતું, એના ઉપર તમે કંઈ કહી શકતા હો? અત્યારે શું છે કે તમારે માર્કેટમાં અત્યારે હવે બહુ તકલીફવાળું કામ થઈ ગયું છે. એક તો શું છે કે પ્રોપર્ટી જગ્યા માટે સ્ટોર પર જગ્યા જો તમે લેવા જાઓ તો એના રેન્ટ કે એની કિંમત પણ બહુ વધારે પડતી હોય છે. બરાબર. એટલે ઘણી વસ્તુ વાયબલ નથી હોતી. પણ તો પણ અમે લોકો અમારા જે જૂના રિલેશન છે, જૂનું નામ છે, એના હિસાબે લોકો હજુ પણ સારી વસ્તુ લેવી હોય તો અમારે ત્યાં આવે છે. બરાબર છે. એના માટે શું છે, ક્વોલિટી મેઇન છે. મેં તમને કીધું 3 વસ્તુ ધ્યાન રાખવા: ક્વોલિટી, પ્રાઇસ અને રિલેશન. આજના સમયની અંદર આજે પરિવારને ભેગા રાખવા અને બધા લોકોને સાથે મળીને સાથે ગ્રો કરવું એ એક ચેલેન્જની વસ્તુ હોય છે. તો આટલા વર્ષોથી આપણો પરિવાર એક સાથે છે, આપણો બિઝનેસ એક સાથે છે અને બંને વસ્તુને આપણે સાથે ગ્રોથ કરી, એ સિક્રેટ પાછળનું શું રહસ્ય છે? પહેલી વાત તો શું છે, આપણે 3 ભાઈઓ ભેગા મળીને નક્કી કરતા હતા કઈ પણ વસ્તુ. અને હું મોટો હતો છતાં પણ હું એ લોકોને પણ હિત જોતો હતો. બરાબર. કે ભાઈ હું એવું નહીં વિચારું કે હું મોટો છું તો મારું જ કરું, પણ એ લોકોને ફેમિલીનું પણ ધ્યાન આપતો હતો. કારણ કે એ લોકોનું પણ ફેમિલી બન્યું હતું, એ લોકોનું ફેમિલી ધ્યાન રાખ્યું હતું. એટલે અમારા ગ્રાન્ડફાધરે મને કીધેલું, કંઈ પણ કરો તો બધાને સરખું કરવાનું. એટલે કંઈ પણ કરવું તો કંઈ પણ પ્રપોઝલ આવું તો પહેલાં ભાઈઓને કહું કે તમે આવી જાઓ, આ લો, તમે લો, તમે લો. ના કે ભાઈ તમે લો. એટલે અમે લોકો એટલું સંપર્ક ભાઈઓનું કે નહીં પૂછ્યું. મતલબ આમ કહેવાનું એ છે કે શું છે, બધા મળીને કામ કરતા હતા ને, મેઇન વસ્તુ આ છે. બરાબર. અને એવું નહીં હતું કે મારા નાના ભાઈઓ છે તેને ધ્યાન નહીં આપવાનું. એ લોકોને પણ મને જે રીતે બેનિફિટ હતો તે બધો બેનિફિટ એ લોકોને પણ હું આપતો હતો. હવે અત્યાર સુધી જેટલી પણ આપણે ચર્ચા કરી એની અંદર હરેક સારા પાર્ટ ઉપર આપણે વાત કરી. હવે કંઈક એવી મેમરી તમારી શેર કરો કે જે આપણી નાની મોટી મિસ્ટેક્સ રહી અને જે મિસ્ટેક્સ ઉપરથી આપણને કંઈક શીખવાનું મળ્યું અને એનાથી આપણે આપણા બિઝનેસમાં સારો ગ્રોથ કર્યો, એવી કંઈક વાત તમે શેર કરી શકતા હો? હું તો છેલ્લા છે ને 15 વર્ષથી બિલકુલ રિટાયરમેન્ટ જેવું જ છે, સમજો ને. હવે આજનું નવું જનરેશન છે તે થોડું તકલીફ વાળું છે. કારણ કે એ લોકોને મારા જેવું 6 વાગે ઉઠવાનું ને રાત્રે 11 વાગે કામ કરવાનું નહીં મજા આવે. એ લોકોને હાર્ડવર્ક. તો શોપ પર તો તમારે પર્સનલાઇઝ હોવું જ જોઈએ. તો એ લોકોનો સવાલ એવો છે કે તમે પર્સનલાઇઝ તમે કેટલી સ્ટોરમાં કરશો? સાચી વાત. તો પણ મેં કીધું કે ભાઈ 1 કલાક તો જવું જ જોઈએ દરેક સ્ટોરમાં, હાજરી આપવી જ જોઈએ. બરાબર. તો પણ એ લોકો ધ્યાન આપે છે, સારું કરે છે પહેલાં કરતાં. મારે કહેવું પડે લોકોને થોડું વાર ઘણી ભાઈ તમે ધ્યાન આપો, જલ્દી જાઓ, બરાબર, પ્રાઇસનું ધ્યાન રાખો, આમ તેમ. મારે એ લોકોને થોડું ઘણી વાર કહેવું પડે લોકોને. અને એ લોકો એક્સેપ્ટ કરતા હતા બધી વસ્તુ. બરાબર. એવું નહીં કરતા કે ભાઈ કહે એવું નહીં, પણ નહીં વાંધો નહીં કે કસ્ટમર વધારવા માટે અને વધારેમાં વધારે કસ્ટમર આપણા સુધી પહોંચે એના માટે જે 2-3 એક્ટિવિટી તમે કીધી, પણ એવી કોઈક મેમરી તમારી તમને યાદ હોય કે જે કસ્ટમર આવીને ઇમોશનલી તમારી સાથે અટેચ થયા હોય અને કહેતા હોય કે આ કારણથી અમે તમારી સાથે આટલા વર્ષોથી કનેક્ટ છે, એવી કોઈક કસ્ટમરની કંઈક જર્ની તમને શેર કરી શકતા હોય? રેડ્ડીભાઈ, તમે કે તમે અમારા ફેમિલી જેવા જ છો. અચ્છા. કસ્ટમર એમ કે તમે આપણે ફેમિલી છીએ. આપણે રજનીભાઈ, અમે લોકો એવું નથી માનતા કે તમે ધીરજનો માલિક છો ને અમે કસ્ટમર છીએ, એવું નથી. અમે ફેમિલી સમજીએ છીએ. અમે લોકો સોશિયલ બીજી પણ વસ્તુ કરતા. દાખલા કે SMC તરફથી બહાર ડસ્ટબિન મૂકવાની હતી રોડ પર, તો અમે લોકો રોડ પર ડસ્ટબિન પણ ધીરજ લગતા હતા. બરાબર. એ જે બહારની બધી એક્ટિવિટી પણ કરતા. પછી ઘણી વાર પેલી ગાડીઓમાં હેડલાઇટ પડે અને સામે આવે તો એની મારે સ્ટીકર પણ ધીરજના નામને બનાવતા હતા. બરાબર. કસ્ટમરને ડાયરીઓ પણ આપતા હતા. અચ્છા. પછી પેલું બર્થડેનું પણ એ લોકોને બર્થડે વિશ કરતા હતા. પછી થોડાક વાર પછી અમે મેરેજ એનિવર્સરીનું કરતા હતા. મેરેજ પણ કાર્ડ મોકલતા હતા. બરાબર. અને મતલબ ફોન પણ કરતા હતા કે ભાઈ હેપી એનિવર્સરી એમ કરીને. એટલે ગ્રાહકને એમ થાય કે નહીં, જો આ લોકો ધીરજને આપણું આટલું ધ્યાન આપે છે. એટલે એક લાગણી હતી ગ્રાહકોની અમારા તરફની.
જે લાગણીના કારણે કસ્ટમરો આપણી સાથે જોડાયેલા રહ્યા લાગે. અને આજે સુરત તો છું, પણ નવસારી, વલસાડ, બીલીમોરા કે આ બાજુ ભરૂચ, બરોડા, અમદાવાદ બધે ઠેકાણેથી ધીરેસરને બધા લોકો ઓળખતા હતા. બરાબર. એક બ્રાન્ડ છે અમારી. બરાબર. એકદમ દિલ્હીથી લોકો જોવા આવતા હતા, અમારા સ્ટોર જોવા આવતા હતા. તો જે રીતે આપણે એક્સપાન્શન કરતા ગયા અને આગળ આપણી બ્રાન્ચ આપણે વધાવતા ગયા, તો એક બ્રાન્ચને આપણે એક જગ્યાથી મેનેજ કરી લેતા હતા, પણ મલ્ટિપલ બ્રાન્ચ જ્યારે આપણે કરી તો એનું સ્ટોક મેનેજમેન્ટ, પીપલ મેનેજમેન્ટ, આ બધી વસ્તુને આપણે કેવી રીતે ટેક કેર કરતા? એને માટે સારા માણસો રાખવા પડે આપણે. ઓકે. અસલના જમાનામાં તો અમે લોકો જાતે કામ કરતા હતા, પણ પછી મલ્ટીપલ કરવું છે તો સારા માણસોને શોધવા પડતા હતા. એ લોકોને ટ્રેનિંગ આપતા હતા કે ભાઈ તમે આ રીતે ગ્રાહક સાથે, ગ્રાહકને આવવું જોઈએ છે, આપને એ રીતે વિચારો, શું કરવું છે તમારે. એ લોકો પાસે પૂછતા હતા કે ભાઈ તમે એમ કરીને સારો સ્ટાફ રાખીને કામ કરતા હતા. તો ઘણી ઓડિયન્સ આપણી એવી છે કે જે લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ રિટેલની અંદર ખાસ કરીને હોય કે ઘણો ટાઈમ જ્યારે આપણે કામ કરવા માટે આપતા હોય તો લોકો ટકતા નથી, પીપલ જે છે તે રોકાતા ન હોય, અને જ્યારે એ લોકો તૈયાર થઈ ગયેલા હોય ત્યારે બીજી જગ્યાએ નીકળી ગયેલા હોય. તો આવી સિચ્યુએશન કંઈક આપણા ત્યાં આવતી તો એનું સોલ્યુશન આપણે કેવી રીતે લાવીએ? ના, એ લોકોને સમજાવતા હતા. એ લોકોને કંઈ ફેમિલી પ્રોબ્લેમ હોય તો ફેમિલીમાં એ લોકોને અમે મદદ કરતા હતા. અચ્છા. દાખલા કે એના છોકરાઓને કંઈ અભ્યાસ કરવા માટે પૈસાની તકલીફ હોય તો એ હેલ્પ કરતા હતા. કોઈ માંદગી આવી જાય તો એ લોકો છોકરાઓને માંદગીની પણ હેલ્પ કરતા હતા. એટલે અમારે જે સ્ટાફની સાથે પણ અમે લોકો ફેમિલી જેવું રાખતા હતા. બરાબર છે. એને પણ બર્થડેમાં એ લોકોને વિશ કરતા હતા. અમે લોકો એની બર્થડે હોય તો શોપની અંદર કેક બનાવીને એને બર્થડે વિશ કરતા હતા એને. બરાબર. એટલે એને પણ સ્ટાફને પણ એવું લાગતું હતું. પણ હવે બધા માણસો સ્વભાવ સરખા હોતા નથી. કોઈ માણસોને પૈસા જ જોઈએ છે, બીજું કોઈ જોતું નથી, રિલેશન જોતું નથી કે કોઈ ફેસિલિટી જોતું નથી. પણ અમે લોકો આવી રીતે સારી રીતે એ લોકો સાથે, સ્ટાફની સાથે વ્યવહાર સારો રાખતા હતા. અમે તમારા અત્યાર સુધીના આ ટોટલી કરિયરની અંદર કોઈ એવી વસ્તુ યા કોઈ એવો મુમેન્ટ ટીમને લઈને કંઈક થયો હોય કે જે તમને યાદ આવતો હોય, યા કોઈ વ્યક્તિ કે જેને લઈને તમે કંઈક કહેવા માંગતા હોય, પ્રસંગ કોઈ કે એ સમયની અંદર એમને આપણી કંપનીને સપોર્ટ આપ્યો અને એના કારણે એ પોતે પણ ગ્રો થયા અને કંપની પણ સારા લેવલે ગ્રો થયું? એ તો મેં કહ્યું ને કે તમને સ્ટાફની માટે વાત કરું છું કે સ્ટાફ માટે સ્ટાફની સાથે શું સારા રિલેશન રાખ્યા છે અમે લોકો. બરાબર. સ્ટાફમાં એના ફેમિલીમાં કોઈ માંદવું હોય તો અમે લોકો હોસ્પિટલમાં ખબર લેવા પણ જતા હતા. તે વખતે એને પૈસા લઈને જતા હતા ને એને પૈસાની કંઈ જરૂર હોય ના પાડે તો પણ થોડા પૈસા આપી આવતા હતા ને. બરાબર. એટલે એ લોકોને શું એકદમ મેં તમે શું કહ્યું ફેમિલી જેવું લાગતું હતું એ લોકોને. હમણાંનો ટોટલી યુગ જે છે ને એ કશે ને કશે માર્કેટિંગ ઉપર ચાલે છે. અને હમણાંના સમયની અંદર માર્કેટિંગ કોઈ પણ બિઝનેસમાં બહુ મોટો મહત્વનો પાર્ટ હોય છે. તો તે સમયની અંદર આપણે માર્કેટિંગની કેવી સ્ટ્રેટેજી યા કેવા પ્લાનિંગ તરફ આપણે જતા? માર્કેટિંગમાં તો શું, માર્કેટિંગવાળા માણસો સાથે આપણે મીટિંગ કરવી પડે. અચ્છા. કે ભાઈ આપણે આવવું જોઈએ છે, કારણ કે માર્કેટિંગવાળાને કોઈ અનુભવ હોતો નથી. પહેલી વાત તો ખાલી ભણીને આવેલા હોય છે એ લોકો, બીજું કંઈ કરેલું નથી હોતું. તો એ લોકોને પણ સમજાવવું પડે કે ભાઈ આપણે આવવું જોઈએ છે અને આપણા ગ્રાહકો શોપમાંથી બહાર નીકળે ત્યારે ખુશ થતા થવા જોઈએ. બરાબર છે. હું મારા કેશિયરને કહેતો કે ગ્રાહકને કહેવાનું થેન્ક યુ કહેવાનું છેલ્લે. બરાબર. નાનામાં નાની વસ્તુ હું ધ્યાન આપતો હતો કે પૈસા આપો તમે ગ્રાહકને આમ કરીને ફેંકવાના નહીં, એના હાથમાં એકદમ વ્યવસ્થિત આપવાનું. આ પૈસા આપણે થેન્ક યુ કહેવાનું સાથે. ઘણી વાર તો શું મારા સ્ટાફ કહેશે કે હું કેવું તે પહેલાં તે લોકો મને થેન્ક યુ કહે છે. મેં કોઈ તું સારું સગવડ આપી, સારી ટ્રીટમેન્ટ આપી એટલે તને થેન્ક યુ કહે છે. પણ આપણે પણ થેન્ક યુ કહેવું જોઈએ ગ્રાહકોને. કે પહેલાના કસ્ટમર ને હમણાંના કસ્ટમર, તો એની અંદર શું ચેન્જીસ તમને આટલા વર્ષોમાં દેખાયો છે? હવે એના હિસાબે અમે લોકો નવા જનરેશન હિસાબે હવે એ લોકોની જેની જરૂરિયાત વસ્તુઓ છે તે પણ રાખવાની શરૂ કરી. પહેલાં એવું કે નોર્મલ શેમ્પુ વેચતા હતા, હવે તો આજે 50 જાતના શેમ્પુ, 50 જાતની વેરાયટીઝ ઓફ ધ એ લોકોને જે નવા જનરેશનને જરૂર છે વસ્તુ, એ વસ્તુ રાખતા થઈ ગયા અમે લોકો તો. બરાબર છે.
ઓલમોસ્ટ કોઈ પણ બિઝનેસની અંદર જ્યારે કસ્ટમરને લઈને આપણે વાત કરતા હોય તો એક સિમ્બોલ લાગેલો હોય છે અને કહેવામાં આવતું હોય છે કે કસ્ટમર ઇઝ ગોડ, કે જે કસ્ટમર છે એ ભગવાન છે. અને આજનો જે 21મી સદીનો જે આવેલો છે એની અંદર એવું કહેવામાં આવે છે કે કસ્ટમર ઇઝ ગોડ, પણ કેવો ડિસલાઇક ગોડ. લોયલ્ટી સાથે કસ્ટમર આપણી સાથે વહીવટ રાખીને બધી વસ્તુ કરતા હતા. તો આજે કહેવાય ને કે પહેલાના સમય કરતા આજે લોકો પાસે ઓપ્શન જાજા છે. તો એવા સમયની અંદર કસ્ટમરને આપણી સાથે જો કનેક્ટ આપણે રાખવા હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ આજના સમયમાં? આજે પણ સેમ સિસ્ટમ ફોલો કરવી પડે તમારે. ઓકે. ક્વોલિટી, પ્રાઇસ, રિલેશન એ પણ કરવું પડે. અને એ હવે આપણે પોતે જ આજે ફ્લોર પર ઉભા રહી શકતા નથી. તો અમે અમારા સ્ટાફને અમે એવી મીટિંગ કરી ટ્રેનિંગ આપીએ છીએ બરાબર. કે કસ્ટમર ગમે તે હોય ખોટો નથી. ખોટો હોય તો પણ કંઈ વાંધો નહીં, આર્ગ્યુમેન્ટ કરવાનો નહીં. દાખલા કે કોઈ વસ્તુ આપણી ખરાબ હોય કે કંઈ પણ હોય, બની શકે છે, કોઈ કુદરતી છે, કોઈ વખત થઈ જાય છે, સપ્લાયર ત્યાંથી કોઈ વખત ખરાબ વસ્તુ આવી જાય કે કંઈ પણ થાય, તો એમ નહીં કહેવાનું કે નહીં અમારું તો સારું જ છે, એવું નહીં કહેવાનું. સોરી એમ કરીને લઈ લે, એક્સેપ્ટ કરવાનું અને તરત રિટર્ન કરીને આપી દેવાનું. એ ખુશ થઈને દવો જોઈએ. ઉલટી અમે લોકો કોઈ કસ્ટમર કમ્પ્લેન લઈને આવે ને તેને હું ગિફ્ટ આપતો હતો. અચ્છા. ગિફ્ટ એટલે 50 રૂપિયાની વેફર લઈ ગઈ અને એ હવાઈલી નીકળે એવું કહે તો મને એમ થાય કે આ 50 રૂપિયા પેકેટ લઈને આવ્યો છે, બીજા મારી પાસે 50 પેકેટ છે, અને જો એ કસ્ટમર આવીને મને નહીં કહેતે તો બીજા 50 કસ્ટમરને પણ પ્રોબ્લેમ થશે કે ક્વોલિટી ખરાબ છે. તો એ કસ્ટમરને હું એને થેન્ક યુ કહું અને હું એને ગિફ્ટ આપતો. 100 રૂપિયાનું નાનું કેશરોલ પણ ગિફ્ટ આપતો હતો. હવે એ કેશરોલ ગિફ્ટ આપતો હતો ને તે એના એપાર્ટમેન્ટ બધાને કહી આજે મને ડિરેક્શનમાંથી મને કેશરોલ ફ્રી મળેલું. ધીસ ઇઝ માર્કેટિંગ. એ કેશરોલ મને ફ્રી મળેલું એવું. બરાબર છે. બહુ આવી એક્ટિવિટી કરતા. ભાઈ ઘણી વખત કોઈ હોય કે ભાઈ કોઈના પોકેટમાંથી હસબન્ડ અને મિસિસનો ફોટો નીકળે તો એને કંઈ ને કંઈ ગિફ્ટ આપતા હતા. કંઈ એવું કંઈ પણ કે ભાઈ ભગવાન, હા, કંઈ ને કંઈ મહિનામાં 1-2 વખત આવું કંઈ ને કંઈ કરતા હતા. બરાબર. રિટેલમાં સૌથી રિટેલમાં મેઇન વસ્તુ શું છે, તમારે કસ્ટમર સાથે તમે તો કરી શકો નહીં, પણ તમારા માણસોને એવા ટ્રેન કરવા પડે કે પછી તમે એમ કહો કે નહીં હું બરાબર છું, એવું નહીં. આપણે કસ્ટમર ઓલવેઝ રાઈટ. બરાબર છે. એ ખોટો પણ હોય પણ બધા ખોટા નથી હોતા. એ ખોટું હોય ત્યાં આપણે એવું નહીં 10માં 1 ખોટો પણ આવે, પણ 9 તો સારા છે ને. સાચી વાત છે. અને જે એક ખોટો છે ને અને એ જે આપણે કહી છે તો એ આપણા માટે સારું છે, તો આપણી ભૂલ સુધરે છે નથી. બરાબર છે. અને ઘણી જગ્યાએ આજે આપણે રિટેલમાં શોપ કરવા માટે જતા હોય તો હરેક જગ્યાએ સેલ લાગેલા હોય છે અને ઘણા લોકો આજે આકર્ષાતા હોય છે સેલ્સના કારણે. તો એના માટેની કોઈ પણ ઓફર વગેરે આપણે જે પ્લાન કરતા તો એના માટે કેવી સ્ટ્રેટેજી આપણે અપનાવતા? એમાં શું છે, કંપની તરફથી પણ અમને સપોર્ટ મળતો હતો. ઓકે. એટલે કંપનીનું તરફથી સપોર્ટ, થોડુંક અમારું કોન્ટ્રોવર્સ કરીએ એમ કરીને મિક્સ કરીને કસ્ટમરને જેન્યુન અમે લોકો ડિસ્કાઉન્ટ આપતા હતા. એવું નહીં કે ખોટું રીતે. ઘણી કંપનીઓમાં શું છે, ગાર્મેન્ટ્સમાં કેવું છે કે કંપનીવાળા એ લોકોને MRP વધારે આપે છે અને પછી ડિસ્કાઉન્ટ આપે છે. એ પણ અમે માર્કેટ કરીએ કે ભાઈ આ લોકો આવી રીતે ડિસ્કાઉન્ટ, કાયમ જ ડિસ્કાઉન્ટ એ લોકોનું હોય છે 50%, 60%, 70%, તો એ લોકોને પોસાય કેવી રીતે છે? બરાબર. પણ કંપની એ લોકોને MRP વધારે આપે છે. તમને એમ થાય કે ડિસ્કાઉન્ટ આપ્યું છે, જે વસ્તુ 1000 રૂપિયાનો શર્ટ હતો તો અમને હું ગયો હતો 2500 કે 3000 રૂપિયા હતા, પછી 50% તમે ડિસ્કાઉન્ટ આપે 1000 રૂપિયાની આઈટમ પર 1000ના બદલે 2500 તમને MRP નહીં આપે કંપનીવાળા. એટલે આ બધાને આવા બધા ચીટિંગ કરે છે મોટી મોટી કંપનીવાળા. બિઝનેસની અંદર જ્યારે ગ્રોથ થતો હોય છે તો એ ટાઈમની અંદર સૌથી મહત્વની વસ્તુ હોય છે રિસ્ક લેવું. તો કયા એવા રિસ્ક આપણા માટે રહ્યા કે જેના સારા પાસા આપણી સાથે રહ્યા અને કયા એવા રિસ્ક આપણે લીધા કે જેના તરફથી આપણને કંઈક શીખવા એ મળ્યું એ ત્યાં આપણે ખોટા એ થયા? ઘણી વસ્તુ શું છે કે ડેશ સ્ટોક,
તો એ ધ્યાન આપવું પડે. અને કોમ્પ્યુટરમાં સિસ્ટમમાં આવે જ છે કે ભાઈ આ વસ્તુ દાખલા પ્રોવિઝન આઈટમ છે, ફૂડ આઈટમ છે, તો ભાઈ 15 દિવસમાં 20 દિવસમાં વેચાઈ જવી જોઈએ. બરાબર. નહીં તો પછી એ બગડી જાય. કઠોળ છે, કરિયાણું છે, દાખલા 30 દિવસમાં બગડી જવું જોઈએ. એ રિપોર્ટ અમારી પાસે આવે એટલે અમે જોઈએ કે ભાઈ આ વસ્તુ વેચાઈ કેમ નથી, ફ્લોટ પર નથી ગઈ, બરાબર ડિસ્પ્લે કર્યું નથી, આપણી ક્વોલિટી બરાબર નથી, આપણો પ્રાઇસ બરાબર નથી. એ બધું અમે સર્વે કરીએ, અમે ચેક કરીએ. બરાબર. અને એના પર પૂરતું અમે ધ્યાન આપીએ. આટલા મોટા પરિવારને આજના સમયની અંદર જે સાથે લઈને આપણે વર્ક કરી રહેલા છે, તો ઘણા બધા બિઝનેસ એવા છે કે જે વન મેન આર્મી શો કરી રહેલા છે. તો એવા લોકોને જો આજે એમનો બિઝનેસ મોટો કરવો હોય તો એના માટે તમે શું સલાહ આપશો એમને? પહેલા તો ફંડ એનું પોતાનું હોવું જોઈએ. ઓકે. મેઇન વસ્તુ ફંડ પોતાનું હોવું જોઈએ. બાકી તમે બેંકમાંથી લોન લઈને કામ કરો તો ઇટ ઇઝ નોટ વાયબલ. બરાબર. અને સ્ટોક કંટ્રોલ કરવો પડે. અનનેસેસરી ખોટો સ્ટોક નહીં હોવો જોઈએ, ડેડ સ્ટોક નહીં થવો જોઈએ. પછી જેટલા પણ વ્યુઅર્સ આજે આપણને સાંભળે છે, તો ઘણા લોકો એવા પણ છે કે જે લોકો સ્ટાર્ટ કરવા માંગે છે, કારણ કે આજની જનરેશનમાં એક નવું જ ક્રેઝ બધા લોકોમાં આવેલો છે કે જોબ કરવાવાળા માઇન્ડસેટ બહુ ઓછા છે. હર એક બીજા કે ત્રીજા પર્સન આજે આપણને મળતા હોય સ્ટડી કરવાના ટાઈમે, તો એમના માઇન્ડમાં એક નવો આઈડિયા હોય ને નવો સ્ટાર્ટઅપ પ્લાન હોય. તો એવા કોઈક નવા પર્સન માનો કે આ ફિલ્ડની અંદર જો આજે એન્ટર થવા માંગતા હોય રિટેલમાં, તો એના માટે આપણા તરફથી શું સલાહ રહેશે કે એમને કેવી રીતે સ્ટાર્ટ કરવું? એને પહેલાં તો છે ને પોતાનું એકદમ ઇન્વોલ્વ થવું પડશે અંદર. ઓકે. કે એ એમ વિચારે કે હું માણસો રાખીશ ને આમ કરીશ તેમ કરીશ, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. માણસો રાખવાના છે, કરવાનું છે, બધું બરાબર છે, પણ એ માણસોને ટીચ કરવાની છે કે હાઉ કેવી રીતે આપણે બિઝનેસ વધારવો છે, બિઝનેસ કેવી રીતે કરવો છે, એનું એને એકદમ ટ્રેનિંગ આપવી પડે. થઈ શકે એવું છે. લેસ પ્રોફિટથી મોટો બિઝનેસ થાય છે. પણ હમણાં બહુ રિટેલ માટે આ લોકો સ્ટોરો, મોટા મોટા જે સ્ટોરો છે તે એ લોકોને પોતાના પૈસાથી કામ નથી કરતા, અને આપણે આપણા પૈસાથી કામ કરીએ છીએ. એ લોકો શેર હોલ્ડરને બધા છે, તે કાલે ઉઠીને એ લોકોને પણ બંધ કરવું હોય તો કંઈ પ્રોબ્લેમ નહીં આવે. અને આપણે એ લોકોને એની સામે એ લોકો ખોટા અત્યારે માર્કેટિંગ કરે છે. પછી માર્કેટિંગની અંદર અને ટ્રેન્ડની અંદર જો આજે આપણે વાત કરીએ તો ઓનલાઈન પણ ઘણા બધા પ્લેટફોર્મ આવેલા છે કે જે પ્લેટફોર્મ આજે શોર્ટ ટાઈમમાં બહુ સારો ગ્રોથ કરી રહેલા છે. તો એવા સમયની અંદર જે ઓફલાઈન પોતાનો બિઝનેસ ચલાવી રહેલા છે, તો એની સામે આપણે કેવી રીતે બધી વસ્તુને બેલેન્સ કરી શકતા હોય તમારા અકોર્ડિંગ? ઘણા લોકોને, મોટાભાગના લોકોને એવું છે કે જોઈને લેવાનું મન થાય છે, કારણ કે ઓનલાઈનમાં ઘણી વાર એ લોકોને પણ ખરાબ અનુભવ થાય છે. ક્વોલિટી બરાબર અલગ મળે છે કે ક્વોલિટી બરાબર નથી મળતી, જે વસ્તુ જોઈએ છે તે નથી મળતી. એટલે એક બે વખત એ લોકો ટ્રાય કરે છે, પણ કસ્ટમર તો મળ્યા જ કરવાના છે એ લોકોને. એટલે સારા કસ્ટમર તો શોપ પર આવીને પર્સનલી શોપિંગ કરે છે. બરાબર છે. નો ડાઉટ એ લોકોનો પણ ગ્રોથ બહુ મોટો વધી ગયો છે, કારણ કે એ લોકો શું આવે છે, લોકોને એકદમ ઇઝી જોઈએ છે કામ. કોઈને બહાર જવું, નાકા પર મારે જવું હોય તો નાકા પર વેજીટેબલ વાળાને ફોન કરું તો અહીંયા આવીને આપી જાય છે. બરાબર. હા, હું જાણું છું કે ભાઈ એનો ભાવ વધારે છે, છતાં પણ ઇમરજન્સી મંગાવીએ છીએ, બાકી તો કાયમ હોય તો મંગાવતા નથી કોઈ વાર. કોઈ પણ બિઝનેસમાં સૌથી મહત્વની વસ્તુ હોય છે એનું વિઝન, કે આવનારા વર્ષો માટેની સોચ. તો જેટલા પણ લોકો આજે આપણને સાંભળે છે એ લોકોના માટે બિઝનેસ જ્યારે સ્ટાર્ટ કરે છે તો વિઝનનું શું મહત્વ હોય છે કોઈ પણ બિઝનેસ માટે, અને આપણું શું છે જે લોકોને તમે શેર કરી શકો? મેં તમે કહ્યું ને કે પર્સનલાઇઝ તમારે બહુ ધ્યાન આપવું પડશે, મેઇન વસ્તુ. અને પર્સનલાઇઝ થઈને તમારું સમય વધારે આપવો પડશે, અને તમારા સ્ટાફને એ રીતની એવી ટ્રેનિંગ આપવી પડશે કે ભાઈ કસ્ટમર ઓલવેઝ રાઈટ, અને સારી ક્વોલિટી, વ્યાજબી ભાવ, આ બધું રાખું છો તો તમારો ધંધો ચાલશે. આજના રિટેલમાં જેટલા પણ લોકો બિઝનેસ કરે છે એના માટે સૌથી મહત્વની જે ચેલેન્જીસ છે જે હમણાંના સમયમાં લોકો ફેસ કરતા હોય છે એ છે પાર્કિંગ. કે આજે ઘણા બધા લોકો સારી જગ્યાએ જઈને શોપિંગ કરવાની ઈચ્છા રાખતા હોય, પણ ડ્યુ ટુ પાર્કિંગ ન હોવાના અભાવના કારણે એ લોકો ત્યાં સુધી પહોંચી નથી વળતા. તો આજે કોઈ રિટેલ પ્લેટફોર્મને મોટા થવું હોય તો એનામાં આ બધી, મતલબ
બિઝનેસની અંદર તો બધી વસ્તુ સેટઅપ કરવાનું જરૂરી છે જ, પણ બિઝનેસની બહારની સાઈડ કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવી જરૂરી? પાર્કિંગ બહુ અગત્યની વસ્તુ થઈ ગઈ આજે જમાનામાં. કારણ કે આજે પહેલાં તો માણસો સાયકલ પર આવતા કે ટુ વ્હીલર પર આવતા હતા, ફોર વ્હીલર પર બહુ ઓછા લોકો આવતા હતા. હવે આજે તો ઘરમાં બધાના ઘરમાં 3-3, 4-4 ફોર વ્હીલર થઈ ગયા છે. યસ. કંઈ પણ કામ હોય તો ફોર વ્હીલર પર આવે છે. એટલે એ થોડું અમને પણ તકલીફ પડે છે અત્યારે ફોર વ્હીલર. એટલા માટે અમે વ્હીલે પાર્કિંગ અચ્છા. માણસો રાખીએ છીએ કે ભાઈ ગાડીને પાર્કિંગ કરી આવે કોઈ ધણી. એવું કરીએ છીએ. પણ એના કરતાં તો હવે લોકો એવું સોચે છે કે ભાઈ બહાર પાર્કિંગ સારું મળતું હોય, પણ એના માટે દૂર જવું પડે. હવે કસ્ટમરને દૂર જવું થોડી તકલીફ પડે છે. એટલે પછી એ લોકો શું કરે, મહિનામાં એકાદ વખત જાય ત્યાં આગળ કામ લેવા જવું હોય તો. બાકી તો આપણે રેગ્યુલર સર્વિસ હોય તો એ લોકો થોડી વાર આપણી સાથે આવીને લઈ જાય છે. બરાબર. પણ જરૂરી છે, પાર્કિંગ બહુ અગત્યની વસ્તુ થઈ ગયા છે. પાર્કિંગ બહુ જરૂરી છે, એકદમ જરૂરી છે. ધીરજ સન્સ આજે આટલા મોટા લેવલે જે ગ્રો થયું છે, તો એના પાછળની સ્ટ્રેન્થ તમારા અકોર્ડિંગ શું હોઈ શકે છે, જે તાકાત તમે કહી શકો? એવા કોઈ 2-3 પોઈન્ટ તમે શેર કરી શકતા હો? મેં કીધું પર્સનલાઇઝ તમારે બહુ ધ્યાન આપવું પડે. મેઇન વસ્તુ તમારે એક વસ્તુમાં દરેક ઠેકાને એકાઉન્ટમાં પણ તમારે જોવું પડે કે ભાઈ બરાબર ચાલે છે ને, કંઈ ગરબો ગોતા નથી. દરેક ઠેકાને એવું નથી કે ખાલી સેલ્સ પર ધ્યાન આપવાનું છે, એવું નથી. વેરહાઉસમાં ધ્યાન આપવું પડે, ક્વોલિટીમાં જોવું પડે, આપણે દુકાનની એન્ટ્રન્સ કેવો છે તે જોવું પડે. એન્ટ્રન્સ એકદમ ગંદો હોય, ક્લીન નહીં હોય, અને અંદર ગમે એટલું સારું હોય, પણ બહારનો ભાગ જો તમારે બરાબર વ્યવસ્થિત નહીં હોય તો તકલીફવાળું કામ છે. એટલે બહારનો પણ તમારે એન્ટ્રન્સ પણ એકદમ સારો હોવો જોઈએ. ઘણા બધા રિટેલ વાળા એવા આપણે જોયા છે, કારણ કે અમે ઘણી બધી જગ્યાએ વર્ક કરતા હોય ઘણા બધા બિઝનેસ લોકો સાથે, કે કસ્ટમરનો આવવાનો સમય થઈ ગયેલો હોય છે, કસ્ટમરે એન્ટ્રી લઈ લીધેલી હોય છે, અને એમનો પોતાનો શોરૂમ ઓર્ગેનાઇઝ થયેલો જ ન હોય, તૈયાર જ ન હોય. તો એ સમયની અંદર આપણે કસ્ટમરને માનો કે કોઈ ટાઈમ આપણે આપીએ છીએ 9 વાગે યા 10 વાગેનો, તો એના પહેલાં કેટલી વસ્તુની પ્રિપેરેશન આપણા શોપમાં થઈ જવી જોઈએ તમારા અકોર્ડિંગ? એટલે સમજ નહીં પડી મને. કોઈ પણ રિટેલ ચાલુ થઈ જાય તો આપણે જેમ દુકાનની અંદર એન્ટર થઈએ ને, તો આપણી હાથે હાથે કસ્ટમર એન્ટર થઈ જાય. બરોબર. તો દુકાન ઓર્ગેનાઇઝ નથી, તો એના કારણે કસ્ટમરને અડધો કલાક વેઇટ કરવો પડે કે પહેલા બધી વસ્તુ સમેટી લે અને પછી એ લોકો સ્ટાર્ટ કરે. અને ઘણા આપણે શોરૂમ એવા જોયેલા છે કે કસ્ટમરનો ટાઈમ અલગ હોય, ટીમનો ટાઈમ અલગ હોય. તો ટીમ પહેલા આવી જાય અને ટીમ બધી વસ્તુ ઓર્ગેનાઇઝ કરી નાખે અને પછી કસ્ટમરને વેલકમ કરે. એ રીતે હોવું જોઈએ. હા, તો એના માટે શું કમ્પ્લીટ તૈયારી? હોવું જોઈએ. યસ. એવું નહીં રહે કે ભાઈ કસ્ટમર આવે ને પછી તમે ટ્રીટમેન્ટ કરો ને એ કરો, તો એ વાજબી નથી. એના કરતાં અડધો કલાક શોપ મોડી ઓપન કરો, પણ તે પહેલાં આપણી શોપ એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ, સ્ટાફ વ્યવસ્થિત હોવો જોઈએ, કેશિયર હોવો જોઈએ, કોમ્પ્યુટર આપણું બરાબર ચાલવું જોઈએ. આ બધી નાની નાની વસ્તુઓ છે. ઘણી વાર કોમ્પ્યુટર નહીં ચાલે, કોઈ પ્રિન્ટર નહીં ચાલે. એટલે અમે લોકો હવે સ્ટાફને આવે, કેશિયર આવે ત્યારે પહેલાં આવે, પહેલાં મેં કહું ભગવાનનું નામ પછી દેજે, પહેલાં તું કોમ્પ્યુટર ચાલુ કર. કોમ્પ્યુટર ચાલુ કરે, ટ્રિગર કર, પછી ભગવાનનું નામ દે. એ કોમ્પ્યુટર ચાલુ થાય એટલી વાર તું ભગવાનનું નામ દે દીધે. પહેલાં સ્વિચ તો કોમ્પ્યુટરની દબાવો. કારણ કે એની પ્રોસેસ થતા ચાલુ થતા ટાઈમ લેતા હોય. નહીં તો શું છે, કસ્ટમર આવ્યા પછી પેલું કોમ્પ્યુટર ચાલુ કરે, અરે ભાઈ પછી ઘણા કસ્ટમર મને ખબર છે મૂકીને ચાલ્યા જતા હતા. અમને પણ હવે થયું છે અનુભવ. અચ્છા. હું આજના એમાં કોઈ વખત જાઉં, શોપ પર જાઉં અને કેશિયર સાથે કોઈ બાય ચાન્સ મિસ્ટેક થઈ જાય છે કઈ વખત, તો કસ્ટમર કરીને પેલું માણસ કે નહીં આમ મેં કહું નહીં સેફ થોભો. એટલે પહેલાં તો બેસાડવો પડે કસ્ટમરને, એટલે 50% ડાઉન થઈ જાય. ગુસ્સો ડાઉન થઈ પછી લાવો તો શું છે તકલીફ હતું, એટલે સાંભળવું પડે કસ્ટમરને. હવે થોડાક બીજા ટોપિક આપણે લઈએ એટલે એના પર ચર્ચા થાય. સર, સૌથી મહત્વની વસ્તુ હોય બિઝનેસની અંદર કે એક પર્સનલ લાઈફ ને પ્રોફેશનલ લાઈફ, કે આજે જીવનમાં પરિવાર પણ એટલો જ આપણા માટે મહત્વનો છે અને બિઝનેસ પણ એટલો જ આપણા માટે મહત્વનો છે. તો આ કહેવાય ને કે હરેક વસ્તુના 2 પાસા છે, કે જે બંને જો પ્રોપર રીતે ચાલે ને તો જ આપણે સારો ગ્રોથ કરી શકીએ. તો આટલા મોટા એમ્પાયરને બિલ્ડ કરવા સાથે પરિવારને પણ સાથે એવી રીતે આગળ વધાવો, તો એના માટેનું શું સિક્રેટ છે કે જે તમે શેર કરી શકતા હોય? પહેલાં શું છે કે તમારે એકદમ સારા સ્ટાફ રાખવા પડશે.
એ લોકોને ટ્રેન પણ કરવા પડશે, એ લોકોને ટ્રેનિંગમાં કોઈ ઠેકાણે મૂકવાનો પણ પડશે અચ્છા. કે ભાઈ તમે જુઓ શું ચાલે છે. એ લોકોને પણ હું કહું છું કે માર્કેટમાં ફરો, સ્ટોરમાં, બીજી સ્ટોરોમાં જાઓ અને એ લોકોને ત્યાંથી સારું શું છે તે જોઈ આવો. લઈ આવો. ત્યાંનું ખરાબ છે તો મને કહેવાની જરૂર નથી. બરાબર. ત્યાં તો કંઈ પણ એક વસ્તુ પોઈન્ટ સારું બને હું છે મને કહો એ લોકોને કે ભાઈ એ લોકોનું કેશિયર સારું છે, એ લોકોનો સ્ટાફ સારો છે, એ લોકોની ક્વોલિટી સારી છે, ભાવ વ્યાજબી છે, એ મને કહો. જે કંઈ સારું હોય તો મને કહેજો. એમ કરીને એ લોકોને માર્કેટિંગ કરવા, માર્કેટમાં મોકલતો હતો હું, સર્વે કરવા માટે. અને પ્લસ મેં તમે કીધું કે પર્સનલ લાઈફમાં મેં લાઈફમાં તો ફેમિલી લાઈફ જેવું મેં કહ્યું જ નથી, ખરેખર કહું છું ને. પણ પછી મને પણ થયું કે ફેમિલી પણ છે, એટલે ફેમિલીમાં પણ, રિલિજનમાં પણ, એટલે પણ નક્કી કરી લાગ્યું કે જે હું 6 વાગે દુકાન કરતો હતો હું 9 વાગે જતો થઈ ગયો. બપોરે હું જમવા દુકાનમાં બેસતો હતો, હવે પછી ઘરે જતો હતો, કલાક 1.5 કલાક આરામ કરીને પછી આવતો હતો. એટલે ફેમિલીમાં સારું લાગતું હતું. રાતે પહેલા 11 વાગે આવતો, પછી સાંજે 8 વાગે આવતો થઈ ગયો ઘરે. એટલે આખું ફેમિલી સાથે પણ કરવું પડે. અને પછી બિઝનેસ માટે તો આપણે સારા એમ્પ્લોય રાખ્યા જ છીએ. હવે એ લોકોનું પણ ધ્યાન રાખવું પડે. જે તો હું મારું ધ્યાન રાખું છું મારું ફેમિલીનું, તે રીતે એ લોકોનું પણ ધ્યાન રાખવું પડે કે ભાઈ એ લોકોનું પણ ફેમિલી છે. તો એ લોકોને પણ ટાઈમ આપતો હતો કે ભાઈ તમે તમારી ફેમિલી સાથે પણ રહી શકો છો, કરી શકો છો. એના માટે અમે લોકો છે પિકનિક પણ લઈ જતા હતા એ લોકોને. શું વાત છે. ફેમિલી સાથે વારાફરતી કંઈ પણ કંઈ કસ્ટમર લઈ જતા, ઉમરા લઈ જતા કે ભાઈ શું કહેવાય સાપુતારા, એ રીતે નાના નાના સ્ટેપ પર એ લોકોને લઈ જતા હતા ફેમિલીને. એને ફેમિલી સાથે લઈ જતા હતા, એકલો નહીં. પછી એને એમ લાગે ફેમિલીમાં થાય કે ચલો આ સારું, મજા આવી ગઈ. સિસ્ટમને લઈને થોડીક આપણે હવે વાત કરીએ તો રિટેલને મેનેજ કરવા માટે કઈ પ્રકારની સિસ્ટમ ધીરજ સન્સની અંદર બનેલી છે કે જે કસ્ટમર માટે પણ લાગુ પડે છે અને સાથે ટીમ માટે પણ લાગુ પડે છે? એવા કયા નિયમો આપણે બનાવેલા છે જેને આપણે ફોલો કરીએ છીએ? નિયમો તો મારા જે પહેલાંથી છે તે જ છે, એમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે નવું જનરેશન આવે કે ભાઈ આમ નહીં કરવાનું, આમ કરવાનું. પછી એ લોકો સાથે બેસીને ડિસ્કસ કરીએ, એ લોકોની વાત સારી હોય તો એ લોકોની વાત પણ એક્સેપ્ટ કરીએ. એમ કરીને સ્ટોરની મેનેજ કરતા હતા. સ્ટોરને મેનેજ કરવો બહુ અઘરું કામ હતું. હમણાંની જે નેક્સ્ટ જનરેશન હવે બિઝનેસની અંદર ઓલરેડી તમારા ત્યાં આવી જ ચૂકેલી છે, તો એવા ઘણા બધા લોકો બિઝનેસની અંદર પણ એવા છે કે જે એની બીજી જનરેશનને હવે એન્ટર કરવા માંગે છે. આજે ઘણા બિઝનેસની અંદર એવું છે કે જ્યારે નેક્સ્ટ જનરેશનને બિઝનેસની અંદર એ લોકો એન્ટર કરે છે ને, એટલે બંનેના વિચારોમાં ઘણો બધો ડિફરન્ટ આવી જતો હોય છે. તો ઘણા બધા ઓડિયન્સની અંદર પણ આપણને સાંભળવાલા છે કે જે એક જનરેશને બિઝનેસ સ્ટાર્ટ કરેલો, હવે બીજી જનરેશન એડ થઈને એને એક્સપાન્શન કરે છે. તો એના માટેના કયા નિયમો આપણે રાખેલા હોય કે જેનાથી ફેમિલી બિઝનેસ સારો ડેવલપ થઈ જતો? એ લોકોને કહેવું પડે કે તમારે બધું મેનેજમેન્ટ કરવું પડે, બજેટ બનાવવું પડે કે ભાઈ આટલું થશે, તમે અંદાજ બનાવવો પડે કે આટલો બિઝનેસ થશે, આટલો પ્રોફિટ થશે. એ રીતનું એક પ્લાનિંગ કરવું પડે તમારે. પ્લાનિંગ કરીને પછી તમે આગળ તમને વધારો વાંધો નહીં આવે. બરાબર. અને પ્લાનિંગ એવું કરવું પડે. આજના જમાનામાં શું કરે છે કે 100 રૂપિયા કમાવાની હોય અને 150 રૂપિયા ખર્ચો કરે, એવું પ્લાનિંગ નહીં હોવું જોઈએ. 100 રૂપિયા કમાવાની હોય તો 80 રૂપિયા ખર્ચો થાય, એવું પ્લાનિંગ કરવાનું હોય. એ તો આજના જમાનામાં ક્યાંય કઈ નહીં, કમાઈ લઈશું, અમને ખર્ચો કરો, ભાઈ એવું નહીં કરાય. દરેક રીતે પહેલાં પ્લાનિંગ કરવું જ પડે તમારે. ભાઈ આટલા સ્ક્વેર ફીટ છે, આટલા સ્ક્વેર ફીટમાં આટલો બિઝનેસ મળવો જ જોઈએ. બરાબર. આટલા વર્ષોનો આપણો અનુભવ છે કે ભાઈ આટલા સ્ક્વેર ફીટ પર સ્ક્વેર ફીટમાં આટલો બિઝનેસ થવો જ જોઈએ. એ બધું આગલું પણ જે અત્યાર સુધી આપણે જે બિઝનેસ કર્યો છે તેનું પણ નોલેજ આમાં વાપરવું પડે. પછી ઘણા બિઝનેસ આજે એવા પણ લોકો ચલાવી રહેલા હોય છે કે જે એવું જ માઇન્ડસેટ લઈને ચાલતા હોય કે બધી વસ્તુ આપણે કાચામાં જ કરવી છે. એ લોકો પાકા માટે રેડી નથી. તો એવા લોકોને તમે શું સલાહ આપવા માંગશો? એ ખોટું છે. એના કરતાં તમારી નીંદ બગાડવાની, તમારી લાઈફ બગાડવાની, એ શું ફાયદો છે? કાલે ઉઠીને તમારે ઇન્કમ ટેક્સની રેટ ભરે કે કંઈ પણ રેટ ભરે તો તમારી લાઈફ શું, તમારી તબિયત શું બગડે? તમારે હેલ્થની મારી તકલીફ છે. શા માટે એવું ખોટું કરવાનું? થોડું
આપણી ગવર્મેન્ટ આપણા માટે આટલી બધી સગવડો કરે છે, તો આપણે પણ ગવર્મેન્ટને મદદ કરવી જોઈએ, સપોર્ટ કરવો જ જોઈએ અને પૂરું કરવું જ જોઈએ. આજે હવે એમાં શું થાય છે કે એ લોકો જે 2 નંબર ધંધો કરે છે ને, તો માર્કેટમાં ઓછો ભાવ વેચે છે, ગમે તેમ વેચે છે. એ પ્રોબ્લેમ થાય છે, પણ એ લોકોનું લાંબુ ટકતું નથી. કુદરત પણ એ લોકોની સામે જોઈ છે. હા, ખોટાનું ખોટું જ થાય છે, સીધાનું સીધું થાય છે. બરાબર છે. હવે આપણે એ પણ ચર્ચા આપણે સાથે કરીએ કે જેટલા બિઝનેસ પોતાનો નાનો લઈને બેસેલા છે અને એ લોકોને જો આજે એમનો બિઝનેસને મોટો કરવો હોય તો એના માટે એમને કેવી રીતે શરૂઆત કરવી જોઈએ અને શું ઇનિશિયેટિવ લેવા જોઈએ બિઝનેસને મોટા કરવા માટે? આમ બિઝનેસમાં શું છે, ગ્રોસરી શોપ છે, ગ્રેઇન શોપ છે, કે કાપડની દુકાન છે, કે દવાની દુકાન છે, મેડિકલ સ્ટોર છે, એને શું ખોલવું છે પહેલાં એ નક્કી કરવું પડે. એને શેમાં ઇન્ટરેસ્ટ છે તે ધ્યાન આપવું પડે. કારણ કે નવા જનરેશનને નવું બધું હોય. કોઈને વેજીટેબલ ધંધો કરવો હોય, કોઈને ફ્રૂટનો ધંધો કરવો હોય, કોઈને હોટલ્સ લાઈનમાં ઇન્ટરેસ્ટ હોય. તો પહેલા છોકરાઓને એ લોકોને પૂછીને છોકરાઓએ નક્કી કરવું પડે. એકચ્યુઅલ શું છે, આપણે છોકરાઓને સલાહ આપીએ તો નહીં માને. બરાબર છે. એના કરતાં છોકરાઓ જે કંઈ કરવું છે તે પ્રપોઝલ એના પેરેન્ટ્સને બતાવે કે ભાઈ મારે આવું કરવું છે. તો પેરેન્ટ્સ કહે કે ભાઈ તમે આટલું ધ્યાન આપજો તો વાંધો નહીં આવે. એટલે પેરેન્ટ્સે પણ સપોર્ટ કરવો, પેરેન્ટ્સે પણ છોકરાઓને સપોર્ટ કરવો પડે. પણ તમે પેલું કીધું કે 100 રૂપિયા આવા કરીને 150 રૂપિયા ખર્ચો કરો તો એ નહીં પોસાય. ખોટું છે. એટલે એ વસ્તુ એને ધ્યાનમાં લેવાની કે તો આખા મહિનાનું દર મહિનાનું બનાવે તે પહેલાં થોડું પ્રોજેક્ટ જોજે. નો ડાઉટ 6 મહિના 12 મહિના તમને નો પ્રોફિટ થાય તો વાંધો નહીં, પણ તે પછી પણ તારે 1 વર્ષ પછી પણ આ વસ્તુ તો ધ્યાનમાં લેવાની જ છે કે ભાઈ આપણે અત્યારે ક્યાં છે. બરાબર. અને આજકાલ સિસ્ટમ કોમ્પ્યુટરમાં તો તમે ડેઈલી તમને પ્રોફિટ એન્ડ લોસ મળી જાય છે. તો મંથલી તમે રોજ નહીં કરો, ટાઈમ પકડવાની કંઈ જરૂર નથી, પણ મંથલી તમે રિપોર્ટ લો ને. બરાબર. કયો ડેડ સ્ટોક છે, કઈ ક્વોલિટી છે, કોઈ શું છે, કઈ વેચાતું નથી, શું છે, શું માર્કેટમાં નવું આવ્યું છે, એ પણ જોવાની જરૂર છે. બરાબર. આપણે આ બિઝનેસની અંદર જ્યારે આવ્યા અને જ્યારે આપણે આની શરૂઆત કરી તો તમારા માટે આઈડિયલ પર્સન કોણ રહ્યા? કોને તમે તમારા રોલ મોડલ માનો છો કે જેનાથી તમે આટલા ઇન્સ્પાયર થયા છો? એ અમારા ફુવાજી હતા ભગવાનદાસ. અચ્છા. એ મને સપોર્ટ બહુ કરતા હતા. ગમે ત્યારે પણ કંઈ પણ પ્રોબ્લેમ મને પોતાને લાગે ને તો હું પહેલાં એમ નહીં કહેતો હતો કે મને આવું લાગે, શું કરું? તો એ લોકો મને ખાલી સારી સલાહ આપતા હતા. બરાબર. તે પછી તો એવું થયું કે એ મારી સલાહ